એટલે ત્યારે નાનજી દાદા હતા, હસમુખ હતા, સરળ હતા, બાળક જેવા હતા અને બાળપણથી જે સત્સંગી હતા. એમના સાબરકાંઠાના જે બધા થઈ ગયા શ્રીમદ રાજચંદ્ર અને યોગ વાસિત, એ બધાનો આત્મા પરમાત્માનો સત્સંગ કરનારા રામા બાપજી, નાથા બાપજી, એ બધા થઈ ગયા. જયસંગ બાપજીને બધા થઈ ગયા ને, ચાર થઈ ગયા ને, ચાર. રામા બાપજી, નાથા બાપજી અને પછી એ તો ચોથા. નાથા બાપજી બીજા, સૌથી પેલા રામા, પછી નાથા, ત્રણ જ થયા. ત્રણ થયા. એટલે એ બધા એ બાળપણથી જ એમણે લાભ લીધેલો. અહીંયા જે એ લોકોના બાપજી થયા બધા સત્સંગી, આત્મા પરમાત્માના સત્સંગી. એટલે એમનો નાનજી પ્રભુ તો અબાઉ 90 ઉપર પહોંચી ગયા છે. એટલે અમે આવ્યા ત્યારે હસતા, બસ હસતા. એમને યોગ વસિત બહુ આનંદ આવતો, સત્ય તત્વ. એટલે એમને અહીંયા લાવ્યા ત્યારે આપણે જેને ગામમાં એમ કહે ને કે જે અવાવરું જગ્યા પડી હોય, શું કહે છે ને તમારા ગામમાં, ગામની બહાર હોય, વગડા જેવું હતું, વગડા જેવું. અહીં કાંઈ આવું નહોતું. 22 વર્ષ પહેલાં, 22-23 વર્ષ થયા. એટલે આપણે આવ્યા ત્યારે વગડા જેવું હતું, આવું નહોતું. પછી તો આપણે એ તો રામજી પ્રભુ, નાનજી પ્રભુથી નાનજી પ્રભુ, રામજી પ્રભુ, રામજી પ્રભુથી વિવેક પ્રભુ અને એમના બાળકો બધા 4 પેઢી અમે જોઈએ છીએ. બધા સરળ, બધા ખેડૂતો, શિક્ષકો, સંપૂર્ણ ભગવાનના માણસો, બધા સરળ. ગામડાના જૂના બુઝુર્ગ હતા, બધા સરળ હતા. એમણે બધું સાદું જીવન, ઉચ્ચ વિચાર, સંતોષ અને શાંતિ અને બસ આત્મા પરમાત્માનું સત્સંગ, વિવેક, સંતોષ, શાંતિ, સદાચાર. તો પછી આપણે આવ્યા જ નથી. સૌથી પહેલાં એમણે સાંભળ્યું હશે ક્યાંક રામજી પ્રભુએ કે સ્વામીજી છે. તેણે સાંભળ્યું કે બાજુમાં જ છે શિહોરા. એટલે શિહોરા આવ્યા. શિહોરા આવીને આમંત્રણ આપ્યું એટલે આપણે આવી ગયા. 9 દિવસ કે ત્યારે એમનું આંગણું ભરાઈ જતું હતું ભાવિકોથી. એટલે 2 વખત લગભગ આવી ગયા આપણે. પછી આપણે આવ્યા જ નથી 22 વર્ષથી. પછી આ નટુ પ્રભુ હમણાં બોલ્યા એ અને આ રામજી પ્રભુના ચિરંજીવ એટલે નાનજી દાદાના પૌત્ર, એ પછી આવ્યા અમદાવાદ આ સુશીલ પ્રભુ ત્યાં, કે એમને ત્યાં લાભ આપવા તત્વબોધનો. એટલે અમારે જગ્યા જોવી પડે. એટલે એ વખતે હવે અમને સ્વપ્ન નથી આવ્યું, કે વિચારે નથી આવ્યો, કે ઈચ્છાય નથી થઈ, કે કલ્પનાય નથી થઈ આ જગ્યાની. અને નાનજી દાદાએ અમારા ગયા પછી 22 વર્ષ પછી નાનજી દાદાએ વૃક્ષો વાવ્યા. એમને વૃક્ષો બહુ ગમતા. એટલે રામજી પ્રભુએ કુટીરો બનાવી અને વિવેક પ્રભુએ, એટલે જોઈતા પ્રભુનો ભાવ હતો નટુ પ્રભુનો બાપુ. એટલે નાનજી પ્રભુને જોઈતા પ્રભુ કસીમ, એટલે કાકા બાપાના ભાઈઓ, અને સંપૂર્ણ ભગવાનનો માણસ જોઈતા પ્રભુ. ખૂબ લાભ લીધો. સતત આમાં જ રહેતા, એ તત્વબોધમાં જ રહેતા, નિકોરાને બધે. એટલે પછી એમનો ભાવ હતો, એ પછી એ દેવ થઈ ગયા. પછી એમના ચિરંજીવ નટુ પ્રભુ અને નાનજી પ્રભુના ચિરંજીવ રામજી પ્રભુના ચિરંજીવ વિવેક પ્રભુ. એટલે નટુ પ્રભુ, વિવેક પ્રભુ અમદાવાદ આવ્યા કે લાભ આપો. એટલે અમે જગ્યા જોઈએ પહેલાં. એટલે નાનજી દાદાએ વૃક્ષો વાવ્યા, આપણને ખબર નથી. રામજી પ્રભુએ કુટીરો બનાવી, આપણને ખબર નથી. અને વિવેક પ્રભુએ આમંત્રણ આપ્યું, કીધું અમે આવ્યા. એટલે આ તો મરવા જેવી જગ્યા છે, મરવા જેવી, જીવા જેવી નહીં, મરવા જેવી જગ્યા. પછી અમે ડેટ આપી. આનું નામ નહોતું એટલે મેં નામ આપ્યું અમારા હાથે લખીને, નાનજી દાદાનું કલ્યાણ ધામ.
અને પછી 15મી ઓગસ્ટે આવ્યા અને 17મી ઓગસ્ટે મંગલાચરણ. હવે આવશે 17મીએ આપણે તો ચિત્રકૂટ પહોંચી જઈશું અને જ્યાં રામ 12 વર્ષ રહ્યા ત્યાં. એટલે પછી આપણે ત્યાંથી પ્રયાગરાજ, ત્રિવેણી સંગમ, પછી આપણે કાશી વિશ્વનાથ અને પછી ત્યાં આપણા અયોધ્યા રામજી મંદિર અઠવાડિયું. એટલે એ વખતે ફળ લાવ્યો હતા. અહીંયા જાંબુ ખૂબ થાય, એ બધા મીઠા હતા એકદમ. જાંબુ બધું લાવ્યો થાય, બીટ ને એવું હતું, એ બધું ફળફળાદી હતા, બહુ સુંદર. પછી એ લોકોને ખ્યાલ નહીં કે આ ક્યાં જગ્યા પસંદ કરશે. આપણે તો કાયમ ઝાડ નીચે જ રહીએ. હા, અંબા ભગવાન નિકોરામાં અંબા ભગવાન હતા અને આ મોકા પ્રભુના ભાઈને ત્યાં 8 નંબરમાં કાશી, એમાંય આંબા નીચે હતા. આપણે બધે વૃક્ષ નીચે જ. બતપુરા તો આપણે ત્યાં આગળ મકરોડ હતી, ઇન્દ્રપુરા હતી ત્યાં પીપળ હતી, બાપુપુરા ત્યાં વડ હતો. એટલે આ પસંદ કર્યો અને પછી નામ આપ્યું વશિષ્ઠ પ્રકાશ ભવન. પછી અહીંયા આ જગ્યા ખુલ્લી કરી તો એ નામ આપ્યું પૂર્ણ બ્રહ્મ મિલિટરી કેમ્પ. પછી અહીંયા સરસ્વતી વિચરે છે એટલે એને બાઉન્ડ્રી કરી દીધી કે સરસ્વતી વિહાર. એટલે બધું એટલે કોઈને એમ લાગે છે બધા પોતપોતાની દ્રષ્ટિએ જેમ બધે વિચર્યા હોય ને બધે જોયું હોય એ પ્રમાણે કહે. શું કે છે? એટલે કોઈને જે જ્યાં જ્યાં ગયા હોય કુદરતી સ્થળો હોય જ્યાં ખૂબ કુદરતી સૌંદર્ય હોય, દિવ્ય અલૌકિક સત્ય છે સુંદર, તો કે અહીંયા એવું જ બધું છે એમ કે અહીંયા એવું જ બધું છે એવું કે. જુદી જુદી જગ્યાઓના નામ લે કે અહીંયા એવું. કોઈ કે પ્રાચીન ઋષિમુનિઓના આશ્રમ જેવું છે એવું બી કે. કોઈ એમ કે સ્વિટ્ઝરલેન્ડ જેવું છે એવું કે. કોઈ કે કુલુ મનાલી જેવું કે, કોઈ વૃંદાવન જેવું કે. અને પેલા નિકોરાના જયેશ પ્રભુ હતા એમ કે નિકોરા અને પછી આપણે બીજા નર્મદા ઠેકાણા હતા ને માલસર અને આ ભગવાનપુર ગંગા, તો કે બધું આમાં સમાઈ ગયું એમ કે. પછી કોઈ નંદનવન કે પેલા આ રામજી પ્રભુ શિવરાણા એમ કે આ તો નંદનવન જેવું છે એમ બધા જુદું જુદું કે. પણ એટલું ખરું કે કુદરતનો ખોળો એટલે ભગવાનનું ઘર. બસ આપણે ટૂંકમાં કુદરતનો ખોળો એટલે ભગવાનનું ઘર. અહીંયા કોમર્શિયલ કશું નથી. અહીંયા બસ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, એ સિવાય કંઈ નહીં. બીજું કાંઈ નહીં, બસ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. આખો અનંત પ્રકાશ છે, બીજું કાંઈ છે જ નહીં. આખો અનંત આનંદ છે, બીજું કાંઈ છે જ નહીં. આખી અનંત શાંતિ છે, બીજું કાંઈ છે જ નહીં. આખો અનંત પ્રકાશ, આખો અનંત આનંદ, આખી અનંત શાંતિ. એટલે આનું કાંઈ વર્ણનની જરૂર નથી ને વખાણની જરૂર નથી. એમને આવી અને ગમે ત્યાં બેસે શાંતિથી તો એને શાંતિ લાગે. કારણ કે બીજું કંઈ છે નહીં. કોઈ પ્રદૂષણ નથી, કોઈ ગામ નથી, કોઈ શહેર નથી, કોઈ રોડ નથી, કોઈ વાહન નથી, કોઈ યંત્ર ધૂળ ધુમાડો નથી, કોમર્શિયલ કશું નથી, લેવા દેવા કશું, હું તો મારું તારું નથી, ભેદભાવ નથી, શાંતિ. બસ જેને આત્માની સાચી શાંતિ જોતી હોય તો અમે શોર્ટમાં અહીંયા વિશે 2 વાત કહીએ. એક વશિષ્ઠ પ્રકાશ, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, સોનું. સોનું વશિષ્ઠ પ્રકાશ
પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, સોનું. અને કુદરતનો ખોળો એટલે ભગવાનનું ઘર, સુગંધ. એટલે સોનામાં સુગંધ. અહીંયા સોનામાં સુગંધ છે. સોનું વસિષ્ઠ પ્રકાશ, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. અને સુગંધ કુદરતનો ખોળો એટલે ભગવાનનું ઘર, સુગંધ. અહીંયા સોનામાં સુગંધ. એટલે અહીંયા આપણે સોનામાં સુગંધમાં છીએ. અને ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ એના લિસ્ટ બધાને આપવાના છે. ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવનો જે છે એ આપો બધાને. આપ્યા બધાને. જેને બાકી હોય લઈ લેજો. બધાને મળ્યા હાથ ઊંચા કરજો જેને બાકી હોય. બાકી છે કે મળ્યા? બાકી હોય માગીને લઈ લેજો. અહીંયા આપ્યા ને બધાને. હા, ભગવાનના 17 વ્યાપક વાર્ષિકોત્સવ છે. આજે જેમ આજે આપણે વ્યાસ પૂર્ણિમા કરી એવી રીતે હવે આપણે જન્માષ્ટમી થશે. જન્માષ્ટમી ખ્યાલ આવ્યો? જન્માષ્ટમી 16/8. જેને બાકી હોય હાથ ઊંચા કરો એટલે આપી દે. જો પાછળ બાકી છે. આના પછી હવે જન્માષ્ટમી આવશે 16મી ઓગસ્ટ, 16/8/2025. એવી રીતે 17 ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ આ રીતે છે. એટલે શું થાય? ભગવાનનો પ્રકાશ, ભગવાનનો આનંદ મંગળ, ભગવાનની શાંતિ, ભગવાનના સંપૂર્ણ દર્શન, ભગવાનનું સંપૂર્ણ આનંદ મંગળ. 7 દિવસ સૌરાષ્ટ્રમાં એ રીતે જ ભગવાનના સંપૂર્ણ દર્શન, ભગવાનનું સંપૂર્ણ આનંદ મંગળ. 17 દિવસ નર્મદા પરિક્રમા એ પણ એ રીતે જ ભગવાનના સંપૂર્ણ દર્શન, ભગવાનનું સંપૂર્ણ આનંદ મંગળ. અને હવે અહીંથી પ્રયાગ, કાશી વિશ્વનાથ, અયોધ્યા, ચિત્રકૂટ, બધું સામરિયા છે બધું. એટલે ભગવાનના આ બધું જ ભગવાન જ છે, બીજું કઈ છે જ નહીં. સમજાય? પ્રસાદ આપો છે. હા, જેને રમકડો હોય ને એમાં આગળ મૂકી શકે. રમકડામાં બતાડશો એટલે ખબર પડશે. જેને લેવું હોય લઈ લેજો. હાથ ઊંચા કરીને લેવાના. આપો, જેટલા હાથ ઊંચા કરે બધાને આપો. રમકડામાં આગળ મૂકી શકાય. નિત્ય દર્શન. પછી આજે આજોલના ઘનશ્યામ પ્રભુ આવ્યા જ કે નહીં? નથી આવ્યા નહીં? આવો, પધારો. ઘનશ્યામ પ્રભુ આ નાના હતા ત્યારે અમે સૌથી પહેલા 50 વર્ષ પહેલા 1976માં આ દેશમાં આવ્યા. અમે નાના હતા અને આ દેશમાં આવ્યા 49 વર્ષ પહેલા. આજોલ માણસા વિજાપુરની વચ્ચે ત્યાંના. ત્યારે આ નાના હતા, એ નાના હતા. એ પછી તો એમની શિક્ષકની કેરિયરે પૂરી થઈ ગઈ અને રિટાયર થઈને 8 વર્ષ થઈ ગયા, પેન્શન ઉપર છે. એટલે 49 વર્ષ જૂના ભાવિક. આજોલ 49 years old. सबसे पहले उनके माता पिता ने भी लाभ लिया, उसके भाइयों ने भी लाभ लिया, उसके गांव ने भी लाभ लिया. આજોલ 49 वर्ष पहला ना भाविक. 49 साल पहले से नानक प्रभु सबसे पुराने भाविक. 49 साल से